હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ચૂરમાના લાડુ બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા 1 કપ ઘઉંનો કરકરો લોટ લીધો છે। તેમાં 4 થી 5 મોટી ચમચી તેલનું મોણ નાખીશું। તમે અહીંયા ઘીનું પણ મોણ યુઝ કરી શકો છો। મેં તેલનું મોણ નાખેલું છે અહીંયા। હવે તેને મિક્સ કરશું અને મુઠ્ઠી વરે એટલું આપણે તેલનું મોણ હોવું જોઈએ। મોણ નાખેલું તમે જોઈ શકો છો। મુઠ્ઠી વરે એટલું રાખવાનું છે આપણે। અને હવે તેને નવસેકા ગરમ પાણીથી આપણે લોટ બાંધવાનો છે। થોડું થોડું પાણી ઉમેરતા જશું ગરમ અને લોટ બાંધતા જશું। લોટને બહુ ઢીલો નથી રાખવાનો, કઠણ રાખવાનો છે। જરૂર મુજબ પાણી ઉમેરીને બાંધશું। તમે જોઈ શકો છો લોટની થિકનેસ। હવે 10-15 મિનિટ આપણે તેને રેસ્ટ આપીશું અને ત્યારબાદ તેલ ગરમ કરવા આપણે મૂકશું। અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે લોટના જે હતું તેના મુઠિયા વારી લઈશું। તો તમે જોઈ શકો છો હું કઈ રીતે મુઠિયા વારું છું। બધા મુઠિયાને આપણે આવી રીતના વારી લેવાના છે। તેલ ધીરી આંચ ઉપર જ ગરમ કરવાનું છે। તો ગરમ થઈ ગયું છે। હવે આપણે તેને નાખીને તરી લઈશું। તમે જોઈ શકો છો કે ફટાફટ ઉપર ના હોવા જોઈએ, કેમ કે ધીરો હશે, તેલની આંચ ધીરી હશે તો જ મુઠિયા આપણા બરોબર તરાશે, નહીતર ઉપરથી બ્રાઉન કલરના થઈ જશે અને અંદરથી કાચા રહેશે। એટલે આપણે તેલને જ્યાં સુધી તરીએ ત્યાં સુધી આપણે એકદમ એની આંચ સાવ લો જ રાખવાની છે, ધીરી જ રાખવાની છે, બરાબર। તમે જોઈ શકો છો મેં અહીંયા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળ્યા છે। તમે જોઈ શકો છો કલર પણ એમનો। આવી રીતના બધા મુઠિયાને આપણે તરી લેશું। તમે જોઈ શકો છો કેટલા બ્રાઉન કલરના થયા। ધીરી આંચ ઉપર જ તરવાના છે। તો અહીંયા બધા મુઠિયા આપણા તરાઈ ગયા છે। તમે જોઈ શકો છો તરાઈ ગયા પછી તેનો ભૂક્કો આવી રીતે હાથે આપણે કરવાનો છે પહેલા, એટલે ઠરી જાય। અને ઠર્યા બાદ આપણે તેને મિક્સચરમાં તેનો ભૂક્કો કરવાનો છે। અને ભૂક્કો પણ આપણે એવો કરવાનો છે એકદમ સ્મૂથ, હા એકદમ ઓલો બી નહીં અને એકદમ કરકરો પણ નહીં, મીડિયમ આપણે ભૂક્કો કરવાનો છે તેનો। તમે જોઈ શકો છો મેં અહીંયા કેવી રીતના ભૂક્કો કરેલો છે, કેવી એની થિકનેસ છે એ। ત્યારબાદ આપણે ભૂક્કો બધો રેડી થઈ ગયો છે। હવે આપણે એક જે મેં તળ્યા હતા એ જ કઢાઈમાં હું 2 મોટી ચમચી ઘી લઉં છું। તમે જોઈ શકો છો જેમાં મેં મુઠિયા તળ્યા હતા એમાં જ હું ઘી લઈ લઉં છું। અને હવે એમાં આપણે મેં 2 મોટી ચમચી જેટલું ઘી નાખેલું છે। અને હવે 3 થી 4 ચમચી આપણે ગોળ નાખશું। અને એ તમે જેટલું ગળ્યું ખાતા હોય એના ઉપર એ રીતે તમે નાખી શકો છો। ગર વધારે પણ નાખી શકો છો અને ઓછો પણ નાખી શકો છો। જેટલું આપણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે આપણે યુઝ કરી શકીએ છીએ ગરનો। અને હવે આપણે એને મિક્સ કરશું। બધાને મિક્સ કરવાના છે આપણે, ગોળને અને ઘીને એકદમ એક સરખું મિક્સ થાય। આને પણ આપણે ધીરી જ આંચ ઉપર રાખવાનું છે, એકદમ ફૂલ આંચ નથી રાખવાની ગેસની, કેમ કે જેટલું તમે ધીરે ધીરે કરો એટલું જ તમારું બધું મસ્ત બને, એનો ટેસ્ટ પણ સારો આવે। નહીતર આ ગર પણ બળી જાય તો લાડવાનો ટેસ્ટ સારો ન આવે। તમે જોઈ શકો છો અહીંયા કેવી ગર અને ઘી બંને કેટલું મિક્સ થઈ ગયું છે। હવે તેમાં આપણે જે ભૂક્કો હતો મુઠિયાનો એ એડ કરીશું। તમે જોઈ શકો છો। અને ત્યારબાદ આપણે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરશું તમને મનપસંદ। મેં અહીંયા કાજુ, બદામ અને કિસમિસ લીધું છે અને નારિયેળનો છીણ લીધું છે, ઝીણું છીણ મેં લીધું છે। તમે અહીંયા મોટું છીણ પણ યુઝ કરી શકો છો, કે બંને છીણ યુઝ કરી શકો છો, નાનું મોટું બી। મેં અહીંયા તેનું ઝીણું છીણનો યુઝ કર્યો છે। હવે આપણે બધું ગેસ તો બંધ જ કરી દેવાનો છે અને બધાને આપણે મિક્સ કરી લેવાનું છે સરખું। તમે જોઈ શકો છો। અને હવે મેં અહીંયા લાડવાનું જે આપણે બનાવવાના ચૂરમાના લાડુ બનાવવાનું મોલ્ડ આવે છે તેનો યુઝ કર્યો છે। તેને આપણે એક સરખું આમ દબાવીને ભરવાનું છે અને પછી આપણે તેને ડીશ ઉપર લઈશું તો મસ્ત એકદમ સરસ મસ્ત ચૂરમાના લાડુ બનીને તૈયાર છે। હેલ્ધી અને ખાવામાં પણ મજા આવે તેવા ખાંડ વગરના ગોળના ચૂરમાના લાડુ અહીંયા બનાવ્યા છે આપણે। તેને આપણે ચોથના દિવસે બનાવી શકીએ, કે ગમે ત્યારે વિનાયક ચોથ હોય કે ગમે એ નાના મોટા પ્રસંગમાં આપણે તેને ચૂરમાના લાડુ બનાવી શકીએ છીએ।